સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાઇસ્ટાર હોસ્પિટલના સંચાલક મહેતા પરિવાર વિવાદમાં આવ્યો છે। 71 લાખથી વધુના સર્જિકલ સાધનોની ખરીદી કરી વેપારીઓને પેમેન્ટ ન ચૂકવી ઠગાઈ કરી હતી અને આ મામલો હવે અઠવા પોલીસ મથકે પહોંચ્યો છે। નાનપુરા ગાંધી સ્મૃતિ ભવન નજીક વિઘ્નેશ્વરા એસ્ટેટમાં Q3 સોલ્યુશન નામે હોસ્પિટલમાં વપરાતા સર્જિકલ સામાનનો વેપાર કરતા કમલેશ ચંદ્રકાંત ટેલરનો 10 વર્ષ અગાઉ ધંધાકીય રીતે નાનપુરા TNTV સ્કૂલ સામે ટ્રાઇસ્ટાર હોસ્પિટલ લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ સંચાલિત ટ્રાઇસ્ટાર હોસ્પિટલ ચલાવતા અર્પિત મહેરા તથા સંતોષ રાની, પ્રેમચંદ મહેરા, અરુણ મહેરા અને રોમા અરુણ મહેરા સાથે સંપર્ક થયો હતો। હોસ્પિટલમાં જરૂરી સર્જિકલ સામાન ખરીદી શરૂઆતમાં સમયસર પેમેન્ટ ચૂકવી વિશ્વાસ કેળવ્યો હતો, જે અંતર્ગત જાન્યુઆરી 2024માં મેડિકલ ડિવાઇસ જેમ કે સ્ટેન્ટ, બલૂન, વાયર કેથે કટર જેવા હાર્ટ પેશન્ટના ઓપરેશનોનો સામાન 36 લાખથી વધુ રૂપિયાની મત્તાનો ખરીદાયો હતો। ઓર્ડર આપ્યો ત્યારે જે સામાન આવશે તે મુજબ પેમેન્ટ ચૂકવાતું રહેશે તેવું કહ્યું હતું, પરંતુ પેમેન્ટ ચૂકવ્યું ન હતું અને ત્યારબાદ હાલ આર્થિક સ્થિતિ સારી નથી તેમ કહી થોડો સમય આપો તેવું મહેરા પરિવારે કહ્યું હતું। ત્યારબાદ પણ વાયદા પર વાયદા કર્યા હતા અને ઉઘરાણી માટે હોસ્પિટલ ખાતે જતા અપશબ્દો ઉચ્ચારી તમારા કોઈ નાણાં ચૂકવવાના થતા નથી, તમારા જેવા કેટલાયનું અમે કરીને બેઠા છીએ, હવે પછી અહીં આવતા નહીં, જો આવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી। ઉલ્લેખનીય છે કે ટ્રાઇસ્ટાર હોસ્પિટલના સંચાલક મહેરા પરિવારે માત્ર Q3 સોલ્યુશનમાંથી જ નહીં પરંતુ વિઘ્નેશ્વર એસ્ટેટના અર્થ એન્ટરપ્રાઇઝમાંથી પણ સર્જિકલ સામાન ખરીદી 18,82,000 રૂપિયા, નાનપુરા ધાતીગર સ્ટ્રીટના BMW હેલ્થ કેરમાંથી 16.13 લાખના પેસમેકર ડિવાઇસ ખરીદી પેમેન્ટ ચૂકવ્યું ન હતું। આ ઉપરાંત બેંકનું બાકી લેણું નીકળતું હોવાથી બેંક દ્વારા હાલ હોસ્પિટલને સીલ કરવામાં આવી છે। મારું નામ છે આનંદ જાદવ। હું અહીંયા ઓર્થો સિસ્ટમ નામથી સર્જિકલ એજન્સી છે એની અંદર હું સર્વિસ કરું છું અને અમે અહીંયા વારંવાર એમને ડિસ્પોઝેબલ અને સર્જિકલ આઇટમ જે આવતી હોય છે હોસ્પિટલમાં વપરાય એનું અમે એમને સપ્લાય આપીએ છીએ। હોસ્પિટલમાં આપેલું તો શું ચીટિંગ થઈ છે? અમે એમને સર્જિકલ અને ડિસ્પોઝેબલ આઇટમ જે આવે એ બધી અમે એમને સપ્લાય કરતા, ઘણી આઇટમ અમે સપ્લાય કરતા। ચીટિંગમાં એવું છે કે શરૂઆતમાં એમને પેમેન્ટ અમને આપી દેતા હતા પણ પછીથી પાછળથી એમને પેમેન્ટનો ઇસ્યુ થયેલો, એ પછી પેમેન્ટ આપતા નથી। વારંવાર અમે એમને ઘણી અરજી કરી, લેખિતમાં બી અરજી કરેલી છે અમને, પણ લેખિત અને ઈમેલ દ્વારા પણ અમે અરજી કરેલી પણ એ આપતા નથી હજુ। અમે અહીંયા એડમિન ઓફિસની અંદર રામભાઈ કરીને કોઈ હતા એની અમે આપેલું પણ એ બી અહીંયાથી પછી નીકળી ગયેલા અને સંચાલકો તો કોઈ જાતનો જવાબ આપતા નથી। ટ્રાઇસ્ટાર હોસ્પિટલ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।